શું કહેશો એ બાબતે? હા, આપના મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યૂ નારણ કાછડિયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ મેં અડધો ફડધો લેટર વાંચ્યો અને સેમ ડે રત્નાકરજી મુખ્યમંત્રીશ્રી અને CR પાટીલ સાહેબને મોકલ્યા. તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ. પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટરકાંડ સર્જનહાર નારણ કાછડિયા છે અને આજ એનું પાપ સાપરે છડીને મીડિયાની આગળ પોકાર્યું છે. તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆતો મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે. પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને આ લેટરકાંડ ઊભો કર્યો. ખરેખર પાર્ટીએ આવા લોકો, ગદ્દાર લોકો, કાવતરાકબાજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢીને કડક પગલાં લેવા જોઈએ. આને જેલના સલાખા પાછળ ધકેલી દો. કેટલા બધા ભ્રષ્ટાચારો આશરા છે, આની તપાસો થવી જોઈએ. ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે. તો નારણ કાછડિયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું, આરોપી જ ગણાય. તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, સરકારે કાર્યવાહી કરવી જોઈએ. महिला सम्मान की बात अभिभाषण में हुई है. अभी अभी ह्यूमन राइट कमीशन ने एक संज्ञान लिया. गुजरात के उस अमरेली में एक बेटी, पाटीदार की बेटी, उसका सरघस निकाला गया, पट्टे से उनको मारा गया. गलती क्या थी उसकी? एक जगह पे छोटे से पगार में वो टाइप का काम करती थी. भाजपा के दो बड़े नेता की लड़ाई में एक खत टाइप किया. वो खत क्यों टाइप किया करके उसका गुनाह हो गया और उसको वहां से मारा गया. और उसी भाजपा का एक गुट का एक नेता जो MP भी रह चुके हैं, वो कल कहता है कि मैं नार्को एनालिसिस टेस्ट के लिए तैयार हूं. अगर दूसरे भाजपा वाले ग्रुप के सामने है वो भी नार्को एनालिसिस टेस्ट करवा ले. तो ये दो, वो कहते हैं ना, हमारे वहां गुजराती में कहावत है सर कि पाडानी लड़ाई में झाड़नो खो. इस मीन्स बड़े दो बुल जब लड़ते हैं आपस में तो निर्दोष पेड़ मारे जाते हैं. भाजपा के इन गुटों की लड़ाई में उस बेटी को प्रॉब्लम हुई. मुख्यमंत्री ने पत्र लिखो है, शू कहो? દિલીપભાઈ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના અમરેલીના પણ ગુજરાતના વરિષ્ઠ નેતા છે અને ઘણા અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જન્મ નહોતો ત્યારે દિલીપભાઈ અમરેલી જિલ્લામાં સર્વે સર્વાતા અને કટોકટીમાં મીસામાં ગયેલા. એ વખતે દિલીપભાઈ સતત આજે ભારતીય જનતા પાર્ટીના એક પીઠ આગેવાન છે અને બધા જ એમની આમાન્ય રાખે છે. અમરેલી જિલ્લો નહીં પણ ગુજરાતના નેતાઓ પણ એમની આમાન્ય રાખે છે. એમણે જ્યારે નિવેદન કર્યું હોય ત્યારે એમાં ક્યાંક કંઈ ને કંઈ તથ્ય હોય. દિલીપભાઈનો લેટર મેં વાંચ્યો. એમણે જે સવાલો કર્યા છે એ બિલકુલ સત્ય છે. એમના સમર્થનમાં છું. અને દિલીપભાઈ એવું કીધું કે આ તપાસ નિવૃત્ત જજ અથવા તો સિટિંગ જજની હાજરીમાં આ તપાસ થવી જોઈએ. અને હું પણ એમ કહું છું કે મેં તો ક્યારનોય કહું છું કે આ તપાસ એ રીતે જ થવી જોઈએ. તો જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. એક નિર્દોષ દીકરીને, જે અનમેરિડ દીકરી છે, એમને રાત્રે 12 વાગે એમની ધરપકડ કરવામાં આવે અનલીગલી. અને એ જ દીકરીનો પાછો વરઘોડો નીકળે અમરેલીની બજારમાં અને એ જ દીકરીને પાછા પટ્ટે પટ્ટે મારવામાં આવે. તો આજે પાટીદાર સમાજની દીકરી નહીં પણ કોઈ પણ સમાજની દીકરી હોય એની ઉપર આવું કૃત્ય ક્યારેય ન થવું જોઈએ. આ અમરેલી જિલ્લાની માટે એક નામોશી થઈ ગઈ છે સમગ્ર ગુજરાતમાં. દિલીપભાઈ નાર્કોટિક્સની માંગણી કરી છે, તમે શું કહેશો? કેટલી વ્યાજબી? એકદમ વ્યાજબી છે, એકદમ વ્યાજબી છે. એમાં જે કંઈ મનીષભાઈ વઘાસિયા જેલની બહાર આવ્યા પછી એમણે એવું નિવેદન કર્યું મીડિયા આગળ કે અમને જ્યારે રિમાન્ડ, મારી પોતાની રિમાન્ડ લેતા હતા ત્યારે મારા બંને હાથ આગળ રાખી 2 પોલીસવાળાએ પકડી રાખી અને મને પટ્ટે પટ્ટે મારતા હતા અને પૂછતા હતા કે કોણ આમાં નારણ કાછડિયા છે, આમાં દિલીપ સંઘાણી છે, આમાં અશ્વિન સાવલિયા છે, આમાં મુકેશ સંઘાણી છે, આમાં સુરેશ શેખવા છે, આમાં બાપુ ઉંધાર છે, આમાં હિરેન હિરેપરા છે. આવું મને પૂછતા હતા.
તો ત્યારે મારે અત્યારે એ જ કહેવાનું છે કે આ જે નામો લીધા એ નામો ફરિયાદી અધિકારી અને પદાધિકારી અધિકારીઓએ કોના કહેવાથી આ રાત્રે ધરપકડ કરી, કોના કહેવાથી સરઘસ કાઢ્યું અને કોના કહેવાથી રિમાન્ડ લીધા. તમે રાત્રે 12 વાગે ધરપકડ કરો છો અને બીજે દિવસે 4:30 વાગે એફઆઈઆર ફાટે છે, તો 16 કલાક સુધી તમે આ અનઅધિકૃત કેવી રીતે પકડી રાખ્યા? તમે નાર્કો ટેસ્ટ કરાવો. હું મારો નાર્કો ટેસ્ટ બધાથી પહેલાં કરવા તૈયાર છું, બધાથી પહેલાં. આમાં કોઈ સવાલ નથી. જે આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે, ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ. તો જ ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીની અંદર આવી રીતે ચાલે છે. અને આજે ખુલ્લેઆમ જો કોંગ્રેસના લોકો આક્ષેપ કરી રહ્યા હોય હપ્તાબાજીનું અને ભ્રષ્ટાચારના, તો આની અંદર ખરેખર તપાસ થવી જ જોઈએ. આમાં ભાજપના કાર્યકર્તાઓની વચ્ચે ખાસ તો આ પ્રશ્નને યુદ્ધ છે, શું કહેશો? આમાં ઘણા એવા ભાજપના કાર્યકર્તાઓ, એટલે કે એ જે વાત છે એ આખું તમને કહું છું કે દાખલા તરીકે મનીષભાઈ વઘાસિયા એ તાલુકા ભાજપના પ્રમુખની દાવેદારી કરી, સામે ચેતનભાઈ ધાનાણી એમણે પણ કરી હતી. હવે એમાંથી જે કંઈ આ બનાવ બન્યો, પણ લેટર લખનાર જે છે એ કિશોરભાઈ કાનપરિયા, લેટર પેડ કોનું? કિશોરભાઈ કાનપરિયા. સહી કોની? કિશોરભાઈ કાનપરિયાની. સિક્કો કોનો માર્યો છે? તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાનો. લખાણ કોનું છે? એમનું. હવે આ જો તમને કહું, જ્યાં સુધી કિશોરભાઈ એવું કહે છે કે આ લેટર પેડ મારું નથી, આ લેટર પેડ ડુપ્લિકેટ છે, આ લેટર પેડમાં સહી ડુપ્લિકેટ છે, આ મારો સહી નથી, મારો સિક્કો નથી, તો એનું FSL થવું જોઈએ, નાર્કો ટેસ્ટ થવું જોઈએ. આ લેટર પેડ છે કોનું? મનીષ વઘાસિયા ખોટું બોલે છે, કિશોર પાંડવિયા ખોટું બોલે છે. પોલીસ વિભાગ જે છે એ કોના કહેવાથી આ આટલી ઇમરજન્સીમાં ધરપકડ થઈ ગઈ? રાતોરાત ધરપકડ થાય, રાતોરાત એમની રિમાન્ડ માંગણી થાય, રાતોરાત એમના ધરગત નીકળે. આ એટલો મોટો તો કોઈ ગુનો નહોતો કે એને તમે સવાર સુધી ખમી ન. અને એક તો પહેલાં કોઈ પણ લેડીઝ હોય, કોઈ પણ લેડીઝ, ક્રિમિનલ લેડીઝ હોય તો પણ હિન્દુસ્તાનના બંધારણમાં જોગવાઈ છે કે તમે સૂર્યાસ્ત પછી અને સૂર્ય ઉદય પહેલાં તમે કોઈ પણ લેડીઝની ધરપકડ ન કરી શકો. તો આ લેડી આ તો કુંવારી દીકરી હતી, આ ક્યાં ભાગી જવાની હતી? એ ક્યાંય જવાની નહોતી. અને પોતે કબૂલ કરે છે કે હા ભાઈ લેટર મેં લખ્યો છે, મેં લેટર ટાઈપ કર્યો છે, મેં કુરિયર કર્યું છે. પછી એને તમારે ફરિયાદી બનાવવાની જરૂર જ ક્યાં હતી? હું આજે MP તરીકે હતો અને આજે પણ હું ex-MP તરીકે છું, તો મારો PA મારું કામ કરે જ છે. અને એને એમને કહો ભાઈ આ લેટર તું તૈયાર કરી નાખ અને આ લેટર તું ફલાણી જગ્યાએ આપી આવ, તો એને જવાનું જ હોય. એનું એ કામ જ એ છે. તો આ દીકરી તો એક 8,000-10,000 રૂપિયાના પગારદાર હતી અને એમણે જે કીધું એ કર્યું છે. એમાં પછી એ દીકરી તોમતદાર ક્યાં થઈ? એટલે દિલીપભાઈ સંઘાણીએ જે કંઈ લેટર લખ્યો છે એમનો પૂરેપૂરો હું સાથ અને સહકારને સમર્થન કરું છું. અને એમાં જ્યાં કંઈ કરવાની જરૂર પડશે કે જે અમારું નાર્કો ટેસ્ટ કરવાનું થાય, તો એમાં પણ અમારી તૈયારી છે. ધન્યવાદ.